મારા પપ્પાને એવું તે શું થયું કે દવાખાને દાખલ કરવા પડ્યા. જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ. તો હવારમાં હું આવી ગયો ઓફિસે ને મેં કરી નાખ્યા 2 મશીન ચાલુ. બપોરના વાગ્યા થાય 1 એટલે હું નીકળી ગયો ઘર બાજુ જમવા માટે. ઘરે પહોંચી ગયો ને બેહી ગયો ડાયરેક્ટ જમવા. આજે તો ગવાર બટેકાનું શાક ને રોટલા. તો હાલો જમી લઈએ. જમીને ડાયરેક્ટ આવી ગયો હોસ્પિટલે, કેમ કે મારા પપ્પાને કર્યા છે અહીંયા દાખલ. મારા પપ્પાને દાખલ કર્યા ત્યાં પોગી ગયો ને મારા પપ્પાને શું થયું ખબર? મારા પપ્પાને આવી ગયો છે પેરાલિસિસ નો આંચકો ને મારા મમ્મી 2 દિવસથી અહીંયા છે. તમને એમ લાગતું હશે કે આના પપ્પા દાખલ છે તો આ કામે કેમ જાય છે? કેમ કે મારી મજબૂરી છે ને હું કામ પર નહીં જાઉં તો મારા પપ્પાનો હોસ્પિટલનો ખર્ચો ક્યાંથી નીકળશે? પણ અત્યારે તો મારા પપ્પાને તો સારું થઈ ગયું છે. પછી ઓફિસે આવી ગયો ને લાગી ગયો ડાયરેક્ટ કામ પર. ને મારા મોટા બ્લોગ એટલે જ નથી આવતા કેમ કે ઘરમાં થોડીક પ્રોબ્લેમ ચાલે છે. ઓફિસ પરથી રજા પડી ગઈ ને નીકળી ગયો ઘર બાજુ. ઘરે જવા પહેલા મારે હોસ્પિટલ જવું પડશે કેમ કે મારા પપ્પાને કાંઈ બી થાય તો મને ઘરે કેવી રીતે ગમશે? ઘરે પોગી ગયો તો ને અહીંયા ભાણકીને તો નખ મારી ગયો તો અમારા ભાણિયા ભાઈ. પછી જમીને ડાયરેક્ટ આવી ગયો તો પાછું હોસ્પિટલ. તો હાલો હવે આ મિની બ્લોગ અહીંયા સુધી જ રાખીએ આપણે. ને ટૂંક જ સમયમાં મારા મોટા બ્લોગ આવવાનું ચાલુ થઈ જશે એટલે સબસ્ક્રાઇબ કરી નાખજો. ને એ બ્લોગ બી આવવાનો છે કે મારા પપ્પાને શું થયું ને કેવી રીતે થયું. તો હાલો આ મિની બ્લોગ અહીંયા સુધી. આવા જ મિની બ્લોગ જોવા માટે મને ફોલો સબસ્ક્રાઇબ કરતા જજો. બાય બાય.